સમાજમાં જેમ ઉંમર વધતી જાય અને એમાં એ નિવૃત્ત થતા જઈએ ત્યારે સામાન્ય રીતે માણસો પાસેથી એક જ પ્રશ્ન એકબીજાને પૂછાય, કેટલા વર્ષ થયા? અને આ જે વડીલો જે છે એ જ્યોતિષ પાસે જાય બતાવવા, તો એ લોકોનો પહેલો એક પ્રશ્ન આ હોય છે, એવું જ્યોતિષો કહે છે કે જુઓ ને સાહેબ, હજી કેટલું જીવવાનું બાકી છે, મારું આયુષ્ય કેટલું છે, કેટલા વર્ષ જીવીશ, કેટલું લાંબુ જીવીશ. આ જે સમાજની વિચારધારા જે છે, વિચારધારા, મને એમાં બહુ અર્થ નથી લાગતો. લાંબુ જીવવું છે, ઘણા બધા વર્ષો જીવવું છે, બહુ જ સમય જોઈએ છે જીવવા માટે. જીવનની લંબાઈ જરૂરી છે. જીવનનો ઉપયોગ શું થયો એ જરૂરી નથી. કેવું જીવવું છે એ જરૂરી નથી. કેવી રીતે વર્ષો પસાર કર્યા, જીવનમાંથી વર્ષો પસાર થઈ ગયા એ બરાબર છે કે વર્ષોમાં જીવન કેવું જીવાયું, જીવન કેવું પસાર થયું એ બહુ મહત્વનું છે. આપણે એની લંબાઈ પર પહોંચી ગયા, આપણે ઊંડાઈ ના જોઈ, ડેપ્થ ના જોઈ કે આપણે કેવું જીવ્યા. એક મ્યુનિસિપાલિટીના લાઇટનો થાંભલો કે ટેલિફોનનો થાંભલો એક જગ્યાએ રોપીએ ને તો એ 100 વર્ષ ઉભો રહે છે, પણ એ થાંભલો જ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. થાંભલાને થાંભલા તરીકે વર્ષો જીવવાનો કોઈ આનંદ નથી રહેતો. એક મકાન બાંધી દઈએ, કદાચ મજબૂત બનાવીએ તો 200 વર્ષ સુધી ઉભી રહે છે, પણ એ મકાન રહે છે, એ ઘર નથી બનતું. ઘર બને છે એની અંદર આનંદ, ઉમળકો, રહેતા લોકોની ચીચિયારીઓ, દુઃખ, હાસ્ય, મનોરંજન, એના સ્વપ્ન, એનાથી મકાન ઘર બને છે. નહીતર એ ઈંટ માટીનું મકાન જ રહે છે. એમાં આપણું આ શરીર કેટલા વર્ષ ચાલ્યું એ આયુષ્ય રહે છે, એ જીવન નથી. જીવન છે નાના સમયમાં મોટું જીવી જવાનું, થોડાક સમયમાં ઢગલાબંધ સ્વપ્નાઓ પસાર કરી જવાના, સિદ્ધ કરી જવાના. જીવન છે પોતાના માટે ભરપૂર જીવવાનું અને પોતાનાઓ જે છે એને પણ ભરપૂર જીવાડવાના. તમારે જીવતા તો લોકો યાદ કરે, પણ તમારી ગેરહાજરીમાં તમને લોકો ભૂલી ના શકે. એ જીવનની ઊંડાઈ છે. પછી ભલે નહીં 25 વર્ષનું જીવાય, 25 વર્ષ જ જીવ્યો એ માણસ, પણ લોકોની યાદમાંથી ખસતો નથી. આજે 200 વર્ષ પસાર થઈ ગયા છતાં લોકોની યાદમાંથી ભગતસિંહ નથી ખચ્યા. 22 જ વર્ષનું જીવન અને આ દેશને એક નવો રસ્તો બતાવનારો હીરો, બહુ જ નાની ઉંમર. અને 90 વર્ષથી મોટા આપણા નેતાઓ 90, 92, 96 સુધી જીવે છે. એ જીવે છે. અરે એ તો જીવતા પણ કોઈની યાદ નથી આવતા. એમણે વારંવાર કહેવું પડે છે, હું જીવું છું. એમનામાં જીવન નથી, કેમ કે લોકો માટે જીવ્યા નથી, પોતાના માટે જીવ્યા નથી, ખબર નથી, બસ માત્ર જીવ્યા છે. જીવનમાં ભરપૂર જીવંતતા ઉમેરો, લાઈવનેસ, એક એક દિવસ ઉજવણી, એક એક પલ તહેવાર તમારા માટે અને તમારા લોકો જે છે એના માટે. એ લોકો તમને ક્યારેય ભૂલી નહીં શકે. અને એ જીવનની ઊંડાઈ છે. જીવનની લંબાણની જરૂર નથી, જીવનની ઊંડાણ જોઈએ. લાંબુ જીવે નહીં, જે જીવ્યા એમાં કેવું જીવ્યા એ બહુ જરૂરી છે.